હાલો. હા હા સાહેબ, શું તકલીફ હતી તમારે? મને ઓલો શોટ વિકલાંગતા આવી ગયો છે. શોટ લાગ્યો ને મને. શોટ ક્યાંથી લાગ્યો? મારા ઘરેથી, ગામમાંથી, વાડીએથી. હા, વાડીથી શોટ લાગ્યો. હા હા. અને પછી તમારું ક્યાં શું હતું? મને ભાઈ કંઈક વાત તો કરી દે, વાત જરાક માંડીને કરો તો મને ખબર પડે. હા, દેવસનભાઈએ તમને ભલામણ જે કરી ને, હા. બાવસનભાઈ, એ બાવસનભાઈ પાસે મારે આમ તો આજે 9 મહિના થઈ ગયા. કેટલા મહિના? કયા મહિનામાં શોટ લાગ્યો? પેલા મહિનામાં 9 તારીખે મને શોટ લાગ્યો હતો, બરાબર? સમજાઈ ગયું. એટલે અત્યારે લગન જે કાંઈ એના પ્રોસીજર ડોક્યુમેન્ટ જે દેવાના હતા એ અત્યારે લગન હું દેતો આવ્યો છું ને હાલી આવ્યો છું. પછી મારે વિકલાંગતા સલટી નીકળ્યું ને બંને હાથનું, હા. એટલે વિકલાંગતા સલટી હોય આપી દીધું હતું, બરોબર. પછી આજે હું સાહેબ હારે વાત કરી ને, એટલે સાહેબ કહે કે તમને 50,000 લગનનો વીમો મળે એમ. મેં કીધું પછી સાહેબ આમાં એવું કહે છે કે તમને આ પૈસા જે પ્રીમિયમ હું એનું વરેનું આ ભરવાનું આવે 300 રૂપિયા આપતો, એ 2-4 રૂપિયા કાંઈક ઓછું વધઘટ છે, એ કાંઈક એટલું છે, બરોબર. હા. એટલે એમાં એ 5 લાખનો વીમો છે. તો એ કહે કે તમને મળવા પાત્ર થાય, તમે બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ આપી દો ને, તો અમારે જે પોસ્ટવાળા જે છે ને એને વાત કરી, બરાબર. એટલે પોસ્ટમાં એવું તમને કીધું હતું કે તમે વિકલાંગતાનું સર્ટિફિકેટ ને વ્યવસ્થિત ડોક્યુમેન્ટ આપો એટલે 5 લાખનો વીમો આપે. હા હા હા. અને હા, અત્યારે કેટલો આપે? 50,000. અત્યારે 50,000 એ અહીંયા સાહેબ જે છે ને, એટલે આજે અત્યારે લગન મેં કોઈને વાત નહોતી કરી. આ ભાવસનભાઈ છે ને એને મેં અગાઉ મારે જે વિકલાંગતા સલટી કાઢવાનું હતું ને, એટલે તેથી મેં એને વાત કરી હતી. મેં કીધું મારે સલટી જોઈએ છે, મારે વિકલાંગતાનું આમાં જે કાંઈ જે હા. મદદ આપો. એટલે મને થોડીક યાદશક્તિ અમુક તક કમ થઈ ગયું હતું અને એવું હતું. એટલે એણે મને ઘણો સહકાર આપ્યો આપણો નાથપીઠથી, અને મને મહેનત કરી અને જ્યાં લગન પુગાડવો તો મને એસટીનો ઓલું પાસ કઢાવી દીધો એણે, અને આવડું આ સલટી મને અપાવી દીધું, બરાબર. પછી મને કે હવે તમે જોડી દેજો, બરાબર. પછી વારે વારે અવારનવાર આ લોકો મારી પાસે કાગળિયા જે જોઈ એ મંગાવતા. મને 3 દિવસ અહીંયા બોલ દવાખાને 3 દિવસ આઈસીયુમાં રાખ્યો હતો. સમજાય ગયો. એટલો શોટ એટલે શોટ કેમ જ લાગ્યો હતો? અને આ વીમો છે ક્યાં પોસ્ટમાં ચાલુ હતો? આ પોસ્ટમાં અમારા ગામના જે મારો ભત્રીજો છે ને એને ગલ્લો છે, બરોબર. એટલે એને ત્યાં જે અમારા પોસ્ટ માસ્ટર આવે ને ગામમાં, એને વાત કરી છે કે કાકા તમે આવો વીમો કાઢો ને તો તમે ભવિષ્યમાં આપણે કાંઈ કામકાજ કરતા હોય તો કામ લાગે, અથવા કાંઈ પણ થયું હોય તો આપણે વાહલાને ઉપાધિ નો રહે. જો આપણે આપણું થોડું તમે બસ મેઘભાઈ, હું મારી દીકરીઓ 4 ભણે છે, એમાં હું જાજુ હશે તો હું નહીં પૂજી કહું, પણ મને કે કાકા તમે એક કામ કરો, કાયમનો 1 રૂપિયો તમે નહીં બસાવી શકો તમારી માટે એમ. તમે કીધું કાંઈ વાંધો નહીં, મારી દીકરી 4 બહાર ભણે છે. મેં કીધું હું કાંઈ કરી શકું એમ. તો કે 1 રૂપિયાનું તમે 2 માણા તમારો વીમો કઢાવો. તો મારા ઘરનાનો અને મારો બેયનો મેં વીમો કઢાવ્યો, બરોબર. હા. અને એ વીમામાં બધું કમ્પ્લીટ કરી અને આપણે પૈસા ભરી દીધા, અને એને કાગળ આપ્યા. એ બધા કાગળો અમારી પાસે, એની બેંકની ચોપડી જેવું વાંચવું જેવું એ અમારી પાસે. હવે મારી વાત સાંભળો. જ્યારે તમે પૈસા ભરતા હતા ત્યારે તમને કોઈ એને આધાર પુરાવો આપ્યો હતો કે આ મેડિકલ ક્લેમ કરવા માટે તમારે કામ આવશે, જે તો કોઈ સર્ટિફિકેટ આપ્યું હતું તમને પોસ્ટ દ્વારા? પોસ્ટ દ્વારા તો એ પાછું મને ખબર, તમને હું ઓલા ભાઈ મુકેશભાઈ વાત કરાવું એ તમને બધી વાત કરાય મારો ભત્રીજો. મને પાછું અમુક યાદ છે ને અમુક નથી યાદ રહેતું એમ. હવે મારી વાત સાંભળો. જ્યારે તમે વીમો કરાવ્યો ત્યારે કોઈ પણ માં વીમો કરાવો તમે, એક્સિડન્શિયલ વીમો હોય કે મૃત્યુનો વીમો હોય કે મેડિકલ વીમો હોય, આ બધા જ વીમામાં અલગ અલગ એમાં નોંધેલું જ હોય કે તમને આટલા મળવાપાત્ર પૈસા છે, તમને આ બાબતે આટલા પૈસા મળશે, એવું એમાં સ્પષ્ટ લખ્યું હોય. અને વિકલાંગતા કેટલી તમારે થઈ ગઈ છે? આ જો તમે જો મને યાદ કરાવ્યું એ હું તો મને તો ખાલી મને મારી સહી કરતા આવડે, મને વાંચતા નથી આવડતું, માંડ સહી કરું છું, બરોબર. તેથી મારા ભત્રીજા છે ને એને વાંચ્યું ને, એટલે એમાં એવું કીધું હતું કે વિકલાંગતા થાય ને તો તમને પૂરેપૂરો વીમો મળી જાય એમ. કેટલા ટકાવારી કઈ દર્શાવી કે કેટલી ટકાવારી હોય? હા, 75% દર્શાવી છે. અત્યારે મારા હાથમાં 2 અંગૂઠા જ છે. હું અત્યારે ખાઈ શકતો નથી, મારા ઘરના મને ખવડાવત ખાવ, પાણી પીવું, એવી બધી મારી પોઝિશન એવી વીક છે એમ. સમજાઈ ગયું. અને મારી દીકરીઓ અત્યારે મારા આ પોસ્ટના પૈસાથી શું ખબર છે, હવે હું આવો ભાંગી ગયો છું ને, એટલે મારી દીકરીનો વરસના 2 વર્ષના ભણતર છે એ બગડે નહીં ને, તો મારે એની હિસાબે આ હું મહેનત કરું. કેમ કે એક દીકરી સાપરડા જે ભણે છે, નર્સિંગનું ભણે છે, 2 જુનાગઢ ભણે છે, અને એક આપણે અહીંયા ડૉક્ટર આંબેડકરનું આવે ને અમરેલીમાં, એમાં એક આર્દસમાં એવડેમાં ભણે છે, બરોબર છે. હવે એ બધા ભણે છે, એનું ભણતર ન બગડે ને એની માટે હું આ પૈસા હાટું મહેનત કરું. નકર હું વાંધો નહીં ભાઈ, ભણતર કોઈનું ન બગડવા દે આપણે, નહીં બગડે. હવે એક કામ કરીએ, પહેલા તો તમારે પોસ્ટના કોઈ અધિકારી હોય ને તો એનો નંબર મને આપો, એટલે એમની જોડે હું વાત કરું. તમે કઈ જગ્યાએ છો અત્યારે?
અત્યારે જો હું અહીંયા તમે જ્યાં ભાઈએ કીધું ને મને યાદ નતું તો મને પુઠા મેં લખી દો, મને ખબર નહીં પડે. તે કે આપણે નાગનાથ છે ને આ બેગ છે ને હા SBA કહેવાય શું કહેવાય એ હા, બેગ હા. એની સામે અંદર ગેટે ખૂણામાં ઊભો છું. કાંઈ વાંધો નહીં, હમણાં હું આવું હો. આ તો અહીં બેઠા છે. આવો આવો એ હા હા હા.